આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે નાઉન વિશે. નાઉનના મુખ્ય કેટલા પ્રકાર છે, નાઉન શું છે, નાઉનના પેટા કેટલા પ્રકાર છે, આ દરેકની ચર્ચા આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. મિત્રો, અહીંયા આપણે જોઈએ કે નાઉન શું છે. અહીંયા આપણે જો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ પદાર્થ એને ઓળખવા માટે આપણે એને નામથી બોલાવીએ છીએ. જે નામથી બોલાવીએ, જેમ કે આપણે પંખો, ફેન, તો પંખાને આપણે ઓળખીએ છીએ ફેનના નામથી અથવા તો પંખાના નામથી, તો એનું એક નાઉન છે. તો આવા નાઉનના આપણે બે વિભાગમાં વહેંચણી કરી છે. એક કાઉન્ટ નાઉન. કાઉન્ટ નાઉનનો મતલબ છે એવા નામ જેને આપણે ગણી શકીએ, અને બીજું છે નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉન. નોન કાઉન્ટ નાઉન અથવા અનકાઉન્ટ નાઉનની અંદર એવા નામ આવશે જેને આપણે ગણી શકતા નથી. તો આ એક્ઝામ્પલ સાથે સમજીએ. માની લઈએ કે બેન્ચ. તો બેન્ચ એ કાઉન્ટ નાઉનમાં આવશે એટલા માટે કારણ કે આપણે પાટલીને ગણી શકીએ છીએ, બેન્ચને ગણી શકીએ છીએ. 1 2 3 4 વન બેન્ચ. પેન, તો પેનને પણ આપણે ગણી શકીએ છીએ, તો એક કાઉન્ટ નાઉન આવશે. બોર્ડ, પેજ, કી, કિચન, ટેલિવિઝન, ટેબલ, ચેર. ફ્રેન્ડ્સ, આ જેટલા બી ઉદાહરણ આપણે લીધા, આ બધા જ ઉદાહરણ એવા છે કે જેને આપણે 1 2 3 એ નંબરમાં ગણી શકીએ છીએ. માટે આ બધા જ નાઉન એક કાઉન્ટ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામના એક્ઝામ્પલ છે. હવે જો આપણે વાત કરીએ નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉન શું છે, તો મિત્રો એવા કેટલાક નામ છે જેને તમે નંબરથી ગણી શકતા નથી, જેની કંઈક એપ્રોક્સ એટલે કે આંશિક કોઈક મૂલ્ય છે પણ નંબરિંગમાં એની કોઈ વેલ્યુ નથી. એવા દરેક નાઉનને, એવા દરેક નામને આપણે નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉન ગણીશું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ લીધું મિલ્ક. તો મિલ્કને આપણે 1 2 3 એ નંબરમાં ગણી શકતા નથી. તો એ જે છે એની વેલ્યુ આપણે માનીએ છીએ લીટરમાં. તો આ જે વેલ્યુ છે એપ્રોક્સ વેલ્યુ થઈ કહેવાય, એટલા માટે આપણે એને ગણી શકીએ છીએ નોન કાઉન્ટ નાઉન અથવા તો અનકાઉન્ટ નાઉન. એવી જ રીતે સુગર, ખાંડ. ખાંડની વેલ્યુ પણ આપણે કિલોમાં કે ગ્રામમાં આપી છે, એ એપ્રોક્સ વેલ્યુ છે, માટે આપણે એને લઈએ છીએ નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉનમાં. એવી જ રીતે ગોલ્ડ, સિલ્વર, એર, પેટ્રોલ, વોટર, ઓઇલ, આ દરેકે દરેક એક્ઝામ્પલ એ નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉનના એક્ઝામ્પલ બનશે. તો મિત્રો, આમ તમે જોયું હશે કે જે નામને આપણે 1 2 3 એ નંબરિંગમાં ગણી શકીએ એ દરેકે દરેક નાઉન બનશે કાઉન્ટ નાઉન, જ્યારે જે નાઉનને આપણે નંબરિંગમાં ગણી શકતા નથી પરંતુ એની વેઇટ એટલે કે વજનના આધારે કેટલુંક એપ્રોક્સ વેલ્યુ આપી છે, જેમ કે લીટર, ગ્રામ, કિલોગ્રામ, મિલીગ્રામ, આમાં જેની ગણતરી થાય છે એ ઓલમોસ્ટ બધા જ નાઉન ગણાશે નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉન. મિત્રો, નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ એ એના બે મુખ્ય ભાગ છે. એવી જ રીતે કાઉન્ટ અને નોન કાઉન્ટ નામના કેટલાક પેટા પ્રકાર પણ છે, જે પણ આપણે એક્ઝામ્પલ સાથે આગળના વિડીયોમાં રજૂ કરીશું. અત્યારે આપણે એના પ્રકારની વાત કરીએ તો કોમન નાઉન એનો એક પ્રકાર થયો, પ્રોપર નાઉન એનો બીજો પ્રકાર થયો, મટીરિયલ નાઉન એનો ત્રીજો પ્રકાર થયો, કલેક્ટિવ નાઉન એનો ચોથો પ્રકાર થયો, એબ્સ્ટ્રેક્ટ નાઉન એનો પાંચમો પ્રકાર થયો. તો આમ કાઉન્ટ નાઉન હોય કે નોન કાઉન્ટ અથવા તો અનકાઉન્ટ નાઉન હોય, એ આ 5 પેટા પ્રકારમાં વિભાજિત થયેલા જોવા મળશે. તો મિત્રો, હવે તમે સમજી શકો છો કે આવા કેટલાક એક્ઝામ્પલ કે જેના દ્વારા આસાનીથી આપણે સમજી શકીએ કાઉન્ટ નાઉન અને નોન અથવા અનકાઉન્ટ નાઉન. તો આ જ વસ્તુને તમે તમારી રીતે શોધવાનો ટ્રાય કરો. તમારી ટેક્સ્ટ બુકમાં, તમારી ગ્રામર બુકમાં 50 નાઉનનો એક લિસ્ટ શોધો, તેને તમારા બુકમાં નોટ ડાઉન કરો અને ત્યાર પછી કયું નાઉન એ કાઉન્ટ છે અને કયું નાઉન નોન કાઉન્ટ છે એને તમારી જાતે જ આઈડેન્ટિફાઈ કરો.